મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના સભ્યોની વિધિવત વરણી કરાઈ। મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર મનીષ બંસલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। સભાના પ્રારંભે મેયર પદ માટેના સભ્ય તરીકે ઉષાબેન તરલેજા અને જસુબેન બારૈયાની દરખાસ્ત આવી હતી, જેનું મતદાન કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ઉષાબેન તરલેજાને 44 મતો પ્રાપ્ત થતાં તેમને મેયર તરીકે વરણી કરવામાં આવી હતી। બાદ અધ્યક્ષસ્થાને મેયરે સભાનો પ્રારંભ કર્યો હતો। આ સભામાં ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, શાસકના નેતા તરીકે લાલભા વાળા, દંડક તરીકે રિંકુબેન બાંગુકિયાની નિમણૂક કરાઈ હતી। તેની સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવતા ઉપસ્થિત સર્વેએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। બે ફોર્મ મેયર માટે ડ્રાફ્ટ થયા છે અને બંને ફોર્મ વેલિડ છે। એમાં એક ફોર્મ ઉષાબેન કે તલરેજાનો છે અને બીજું ફોર્મ જસુબેન એ બારૈયાનો છે। તો બે ફોર્મ છે, તો એટલા માટે મતદાનની કાર્યવાહી કરવાનું રહેશે। તો આગે સેક્રેટરી સાહેબને જણાવવામાં આવે છે કે આગળની કાર્યવાહી કરશે। નોટિફિકેશન તારીખ 27/4/2016 અંતર્ગત માનનીય કમિશનર શ્રીને આગળની કાર્યવાહી કરવા વિનંતી કરું છું। 26/4/2026 ના રોજ યોજાયેલ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આપ સૌ ભાવનગર મહાનગરપાલિકાના ટ્રસ્ટીઓ તરીકે ચૂંટાઈને આવ્યા છો, ત્યારે હું આપ સૌને આવકારું છું અને સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર શ્રીના પ્રસિદ્ધ થયેલ નોટિફિકેશન નંબર KV 87/2016 MNA 10/2016 2346P તારીખ 27/4/2016 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ ગવર્નમેન્ટ ગજેટ અનુસાર પ્રિઝાઇડિંગ ઓફિસર તરીકે અમોની ફરજ નિર્ધારિત થયેલ હોય આજની સભાના પરિપત્ર મુજબ GPMC એક્ટની કલમ 19(1) મુજબ 2.5 વર્ષની મુદત માટે આપણે પ્રથમ મેયર શ્રીની, ત્યારબાદ ડેપ્યુટી મેયર શ્રીની અને તેમજ સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક કરવાની થાય છે। ગુજરાત સરકાર શ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નોટિફિકેશન તારીખ 15/2/25 મુજબ મહિલા કાઉન્સિલરમાંથી એક મહિલા કાઉન્સિલરની મેયર તરીકે નિમણૂક કરવાની રહે છે। ગુજરાત સરકાર શ્રીના 27/4/2016 ના નોટિફિકેશન અનુસાર ચૂંટણી કાર્યવાહી પદ્ધતિના નિયમ 6 અનુસાર મેયર શ્રીના પદ માટે ચૂંટાયેલ મહિલાઓમાંથી ઈચ્છુક ઉમેદવારો ફોર્મ 1 જે ઉમેદવારી પત્ર છે આ સંપૂર્ણપણે ભરી સહી સાથે આગામી 15 મિનિટમાં અત્રે રજૂ કરવા જણાવું છું। ધન્યવાદ। આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેન્ડિડેટ્સના નામ વોટિંગ લેવાનું હોય છે, જે મુજબ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ફર્સ્ટ જસુબેન બારૈયા, સભ્ય શ્રી જસુબેન બારૈયાને મેયર તરીકે નિમવા માટેલી આવેલી દરખાસ્તની તરફેણમાં વોટિંગ જાહિદભાઈ 8 સભ્ય શ્રી ઉષાબેન તલરેજાને મેયર તરીકે નિમવા માટે આવેલી દરખાસ્તની તરફેણમાં વોટિંગ ડેપ્યુટી મેયરના હોદ્દા માટે હરીફાઈ કરવા ઈચ્છુક સભ્યો પાસેથી ઉમેદવારી ફોર્મ મંગાતા 0.2 ફોર્મ રજૂ થયેલ છે, જે પૈકી ઉમેદવાર શ્રી અશોકભાઈ બારૈયાને 2.5 વર્ષની મુદત માટે ડેપ્યુટી પદ માટે નિયુક્તિ કરવાની દરખાસ્ત રજૂ કરવા જણાવું છું। માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 20(2) તથા કલમ 20(7)(1) મુજબ 2 વર્ષ માટે ભાવનગર મહાનગરપાલિકાની શ્રી સ્ટેન્ડિંગ કમિટીના નીચે મુજબના 12 સભ્યોની વરણી કરવાનું આ સભા ઠરાવે છે। કિશન અશોકભાઈ મહેતા, ઉપેન્દ્રસિંહ હનુભાઈ ચુડાસમા, દીપ્તિબેન કાંતિભાઈ ધારૈયા, સંજયકુમાર અનંતરાય બારૈયા, શીતલ તેજસભાઈ જોશી, સંજયભાઈ નવનીતભાઈ શાહ, રાજેશભાઈ પોપટભાઈ રાબડિયા, વર્ષાબા વિક્રમસિંહ પરમાર, મનીષ તુલસીદાસ અડવાણી, જસવંતસિંહ ગુલાબસિંહ ગોહિલ, બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા અને પરેશભાઈ હિંમતલાલ ચૌહાણ। મારી આ દરખાસ્તને અનુમોદન ભાવિકભાઈ ભણિયા।
આજે મેયર પદની મારી જે વરણી કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ઉપર જે વિશ્વાસ મૂકીને આ તક આપવામાં આવી છે તે બદલ હું વિકાસના કામો જે ભવિષ્યમાં કરવાના છે, જે બાકી રહી ગયા છે તે પૂર્ણ કરવાના પૂરા પ્રયત્નો કરીશ. આભાર. કેવા કામો છે જે આગળના સમયમાં કરવામાં આવશે? જે પણ વિકાસના કાર્યો અધૂરા બાકી છે તે પૂરા કરવાના આપણે પૂરા પ્રયત્નો કરશું. સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવવા બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, આભાર માનું છું. કેવા કામો છે જે ભાવનગર મહાનગરપાલિકા કરવામાં આવશે? આજ સુધીના 35 વર્ષથી લગલગાટ અમે શાસન ભોગવી રહ્યા છીએ. વિકાસના અભૂતપૂર્વ કાર્ય થયા છે અને એ કાર્યના અંશે જ અમને 52 માંથી 44 સીટ આજે પણ મળી છે. તો એ વિકાસ કાર્યને અમે આગળ ધપાવશું. ખાસ કરીને યુવાનોનું, જે આજે દેશની અંદર યુવાનોને અમારી પાર્ટી પાસે અપેક્ષા છે અને મને એક યુવાન તરીકે સ્ટેન્ડિંગ બનાવવામાં આવ્યો છે. એટલે યુવાનોને ધ્યાનમાં રાખીને ભાવનગરના યુવાન કઈ રીતે એને વિકસિત કરીએ કે યુવાનોના સજેશન લઈ અને આગળ મહાનગરપાલિકા ચલાવવાનો પ્રયત્ન કરશું. સાથે જ સૌથી પહેલી પ્રાયોરિટીની અંદર ભાવનગરની ફરતો વિકસતો રિંગ રોડ, ત્યારબાદ આપણો ફેઝ 2માં જે બ્રિજ બનાવવાનો છે એ આપણા ધારાસભ્ય દ્વારા જે ઘોષણા કરવામાં આવી છે એ બ્રિજ વહેલી તકે બનાવશું. નવી ડિઝાઇનથી અને સ્માર્ટ ભાવનગર, અદ્ભુત ભાવનગર બનાવવાનો અમારી ટીમ દ્વારા, અમે અને અમારી 44ની ટીમ દ્વારા અમે એવો પ્રયત્ન કરશું કે સ્માર્ટ ભાવનગર બને, સ્વચ્છ ભાવનગર બને, હેલ્ધી ભાવનગર બને.